નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંચની ટીમ દેશના જુદા જુદા રાજ્યો, શહેરો અને ગામડા સુધી પહોંચી રહી છે. આજે એ સિરીઝ પહોંચી ગઈ છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કયા ગામ છે? સાયરા ગામ, કોઠારા. અને અહીંના લોકો આપણે જાણીશું કે શું ખાસિયત છે ગામડાની અને ગામડાના વિકાસ માટે શું શું જરૂરિયાત છે જે હજુ સુધી થઈ શકે છે. અને અહીંના લોકોથી આપણે પોડકાસ્ટ કરીશું, પોડકાસ્ટ વિથ પબ્લિક, જેમાં આપણે પબ્લિક સાથે વાત કરીશું. શું નામ છે ને આપનું પરિચય? મારું નામ મંદરા હાસમ જુમા, હું સાયરાનો સરપંચ છું. સરપંચ છું. હા, અને પહેલા 2 ટર્મ સુધી ઉપસરપંચ રહી ચૂક્યો છું. હમણાં આ ટર્મમાં 5મું વર્ષ છે મારો, એટલે સરપંચમાં છું. અને અમારું ગામ જૂનો રાજાશાહી વખતનું ગામ છે, જેમાં બધા વસ્તીઓ રહે છે. કયા રાજા, કઈ મતલબ ખબર પડે કયા રાજા, કયા ડાયનેસ્ટિક, કયા વંશજ રહેતા હતા? એટલે રાજા જે જાડેજા વંશના જે રાજાઓ હતા, એમાંથી અહીંયા દરબારગઢ આવેલું છે, પણ હવે ભૂકંપના હિસાબે ગઢ પડી ગયું છે, તો એમની નિશાનીઓ હજી બાકી છે. એના પાછળ અમારા ગામમાં જૈનોની વસ્તી ઘણી છે, જૂનું ડેરાસર છે, એ લગભગ 100-150 વર્ષ જૂનું છે. અને બધી વસ્તીઓ અહીંયા રહે છે, હિન્દુ, મુસ્લિમ. અને હિન્દુ મુસ્લિમમાં પણ અલગ અલગ જાતિઓ, જેવી રીતે મંદરા છે, કુંભાર છે, જુનેજા છે, તુરક છે. અને જૈનોની વસ્તી પહેલા તો બહુ જ હતી. અમારે અહીંયા વડીલો કહેતા હતા કે 100-150 જેવા બળદગાડાથી ખેતી કરતા હતા. એટલે આમ ખેતી ઉપર બધા નિર્ભર છે. પણ જેમ જેમ દુષ્કાળો ને પેલા પડતા હતા, એના હિસાબે પછી જે જૈનો હતા કે અમુક જે એજ્યુકેટેડ ભણેલા માણસો હતા, એ બધા હવે ગામ મૂકીને શહેરોની તરફ હાલ્યા ગયા છે. પણ તો અહીંયા ગામની અંદર સારું છે, જો વરસાદ પડે તો મેન આધાર અહીંયાનો ખેતી ઉપર છે, પશુપાલન છે. પશુપાલન ઉપર પણ ઘણા પરિવારો નિર્ભર છે. રહી વાત ગામના પાણીની, તો પાણી અમે પેલો લગભગ 20 વર્ષ પહેલા વાસ્મોએ અમને ટાંકો બનાવી આપ્યો હતો, અને આમરવાંડ જૂથ ગ્રામ પંચાયતમાંથી પાણી આવતું હતું. આમરવાંડ જૂથમાંથી પાણી આવતું હતું. એ પાણીના થોડાક ટીડીએસ વધારે હોતા. પછી હમણાં નર્મદાની કેનાલ કોઠારા સુધી આવે છે, અને કોઠારા થઈ કરી અને અહીંયા સાયરામાં પાણી નર્મદાનું આવે છે. એટલે પાણીનો પ્રોબ્લેમ હમણાં સોલ્વ થઈ ગયો છે ગામની અંદર. મતલબ મીઠા પાણી પીવા લાયક પાણી આપણા ગામમાં આવે છે. એકાંતરે આવે છે, પણ અહીંયા કોઠારાની અંદર 5 લાખ લીટરનો સંપનો ટાંકો બનેલો છે, જેમાં ગ્રામ પંચાયત દ્વારા મોટર લાગેલી છે. અને ત્યાં માણસે છે અમારો, એટલે મોટર ચાલુ કરે અને ગામમાં સપ્લાય અમે અમારી રીતે કરીએ છીએ. એટલે પાણી પછી રોડ લાઇટ છે, તો પહેલા રોડ લાઇટ ગ્રામ પંચાયત બિલ ભરતી હતી. વચમાં વેરાનો ને અભાવના કારણે ગ્રામ પંચાયત બિલ ભરી ન શકતી હતી. પછી હમણાં સાયરા વિકાસ મંડળ છે જૈનોનો, એ ટ્રસ્ટ વાળાએ નક્કી કર્યું કે ભાઈ ગામમાં અંધારું ના હાલે. તો પછી અમે ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી જે પણ પોલો છે, પોલો ઉપર સ્ટ્રીટ લાઇટો લગાડી છે, પણ એમનો બિલ જૈન મહાજન વિકાસ મંડળ ભરે છે હમણાં. એટલે ગામમાં રાત થાય એટલે અજવાળું જ દેખાય છે, આપણે સરળતા રહે છે. પાણીનો પ્રોબ્લેમ ખાસ નથી. એસટી બસ છે, રોડ રસ્તા છે, એ હમણાં જો આ ટુકડો પર ડામર બની ગયો છે. બીજા જે આપણે ગેટ નંબર 1 છે, એમાંથી જે ડામર બની ગયું છે. પછી બીજા 2 ગેટ છે, ગેટ નંબર 2 અને ગેટ નંબર 3. અહીંયા પણ હમણાં 15 દિવસ પહેલા જે ડામર જે ખરાબ થઈ ગયો હતો, એ બની ગયો છે. આપના ગામમાં પ્રવેશ માટે 3 દ્વાર છે. હા, 3 દ્વાર છે, ગેટ નંબર 1, 2 અને 3. મોટી વાત છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ એવા જોવા મળ્યા છે કે ગામમાં 3 પ્રવેશ દ્વાર છે. બાકી સારું છે, બધે અહીંયા હળી મળીને રહે છે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય. પૂછું છું કે હા, કે કચરા નિકાલની વ્યવસ્થા શું છે આપને? કચરા નિકાલ માટે અમે કદાચ મહિને 2 મહિને મજૂરો રાખી કરી કે એવી રીતે ઉઠાવી શકીએ છીએ. બાકી ટ્રેક્ટરની માંગણી રાખી હતી, પણ નાની ગ્રામ પંચાયતો છે, એમાં વસ્તી છે. આમાં હમણાં 900 જેવી વસ્તી છે. 900 આપ ગ્રામ પંચાયત છે, જૂથ નથી? ના, જૂથ નથી, એક જ ગ્રામ પંચાયત. હવે એમાં જો ટ્રેક્ટર અમને મળી જાય, જો રજૂઆતો કરીએ આપણે તાલુકામાં કે જિલ્લામાં, તો એની નિભાવણી કરવી થોડીક નાની પંચાયતના હિસાબે અઘરું પડે છે. એટલે અમે એ પછી પ્રેક્ટિકલ બની કરી અને એમ જ મજૂરો રાખી કરી અને વ્યવસ્થા કરી છે. ક્યારેક લોડર લઈ આવીએ, ક્યારેક ટ્રેક્ટર લઈ આવીએ. મારો એ પ્રશ્ન છે કે સામૂહિકમાં એક મોટો કચરાનો જે નિકાલ હોય, એવા ડોલ કે એવા કઈ કચરાના પેટી મુકાય, તો બધા લોકો આવીને ત્યાં મુકાવી દે, જેને લેવાનું હોય. અમારે અહીંયા કચરા પેટીઓ જે આપણે બનેલી છે ને સિમેન્ટ વાળી, એ આપણે પ્રાથમિક શાળાની 2 બનેલી છે, અને 1-2 ત્યાં મહેસરીવાસમાં બનેલી છે. પણ એક
પેટીઓ ભરાઈ જાય છે પછી એના નિકાલ માટે થોડોક પ્રોબ્લેમ રહી જાય છે. એટલે હવે અમારું એવું છે કે જે પશુધન સાથે બધા જોડાયેલા છે, બધાના ઘરે એક બે ગાય હોય, કોઈના ઘરે ભેંસ હોય, તો હવે એ લોકો પોતાનો જે ઉકરડો કરે છે એનો છાણ ને જે હોય એમની કિંમત મળી રહે છે અને એ જે ઉકરડો વાળું ઉપાડી લે અને લઈ જાય છે ત્યાં. બાકી એમ જ અમે જેવી રીતે કહીએ છીએ કે કચરાનો ઢગલો કે જયારે જરૂરત પડે ત્યારે પંચાયત પોતાની રીતે કરાવે છે, નિકાલ કરાવી દે છે. ગટર લાઈન ની વ્યવસ્થા, ગટર લાઈન ની વ્યવસ્થા બે ખાસ કરીને અનુસૂચિત જાતિ વિસ્તાર જે છે ત્યાં લાગી ગઈ છે અને બસ સ્ટેશન વિસ્તાર છે એ બે વિસ્તારમાં આવી ગઈ છે. અને હમણાં એક ગટર લાઈન અહીંયા કુંભારવાસથી કરી અને એ રનિંગમાં છે, એમનો વર્ક ઓર્ડર અમે લઈ લીધો છે, 2 દિવસમાં કામ ચાલુ કરાવી નાખશું. તો ગામમાં પણ સીવર ગટર વ્યવસ્થા થઈ જશે. હા, થઈ જશે. એટલે ટુકડી થશે એમ. હા, જેવી રીતે પંચાયત છે હવે એમને 3 લાખની ગ્રાન્ટ મળે કે 2 લાખની મળે, એમાંથી જેટલું પણ કામ થાય એટલે અમે અમારી રીતે કોશિશ ચાલુ છે. સ્કૂલ વ્યવસ્થા કેવું છે? સ્કૂલ વ્યવસ્થા ધોરણ 1 થી 8 સુધી છે. આંગણવાડી છે, એમાં 3 શિક્ષકો છે. આંગણવાડીમાં 3 શિક્ષકો? ના, સ્કૂલમાં 1 થી 8 ધોરણમાં 3 શિક્ષકો છે, 1 શિક્ષકની ઘટ છે. એક શિક્ષકની ઘટ એ અમે રજૂઆતો કરી છે, પણ જ્યારે આવશે ત્યારે મળી રહેશે. અને ભણવાની વ્યવસ્થા સારી છે, લગભગ 90 કે 95 છોકરા છોકરીઓ ભણે છે. અને શું હાલચાલ? શું હાલચાલ? કેમ છો? એકદમ મજામાં. આનંદ. નિવાસી છો કે અહીંયા નિવાસી છો? તો તમે બતાવો, સરપંચ સાહેબ તો બહુ બધા સારું કહી દીધું. હા, તો એવું છે ગ્રાઉન્ડમાં? ના છે, એકદમ સરસ વ્યવસ્થા છે બધી, કાઈ પ્રોબ્લેમ નથી. પાણીઓ શું છે? પાણી સારી રીતે આવે છે, એકાંતરે આવે ભલે પણ આવે બરોબર. દિવસ છોડીને એક દિવસ. તો પીવાનું પાણી જુદું આવે અને યુઝ કરવા માટે પાણી જુદું હોય કે તેજ પાણી હોય? ના, એ જ છે, નર્મદાનું પાણી આવે છે ને. મીઠું પાણી? હા, પાણી બરોબર મસ્ત છે, મીઠું. અને શું વ્યવસ્થા છે સાફ સફાઈ નો આપના ગામમાં? સાફ સફાઈ તો જેમ સરપંચ સાહેબે કીધું એમ હાલે છે. સરપંચ સાહેબ તો કીધું, પણ અહીંયાના લોકો કહે તો એ સારું પડે ને? હા, એ તો છે, પણ વ્યવસ્થા સારી છે. મજૂર રાખીને કરાવે છે. હજી એવું ટ્રેક્ટર ટ્રોલી કે એવું કઈ નથી આવ્યું. એ તો નાની પંચાયત છે એટલે કદાચ વાર લાગશે. બાકી બરોબર. રોડ વ્યવસ્થા? રોડ તો એકદમ સારા છે, કોઠારાથી કરીને સાયરા સુધી. કોઠારા કે સારા ગામડાની અંદર તો અંદર ઇન્ટરલોક લાગેલા છે, સીસી રોડ છે, બહુ જ છે, મસ્ત છે, એકદમ સારી સુવિધા છે. છોકરાઓ ઉચ્ચ શિક્ષા માટે ક્યાં જાય? મતલબ 8 પછી કોઠારા જવાનું. કોઠારા 9 થી 12 સુધી કોઠારા છે. કોલેજ લેવલે જવું હોય તો કનક પર છે, અબડાસા તાલુકામાં, અહીંયા બાજુમાં જ છે, 25 કિલોમીટર આગળ. 25 કિલોમીટર. અહીંયા બસ આવે છે? બસ આવે છે, બસ સ્ટેશન ઉપર આવે. અહીં છે બસ સ્ટેશન આ સાઈડ છે. હા. તો બસ આવે છે, રેગ્યુલર આવે. છોકરા એમાં જાય છે, અપડાઉન કરે છે. કોઠારા જે જાય છે ને ભણવા, એ બધા બસમાં જ જાય છે. સારી છે સુવિધા, સુવિધા સારી છે. સ્વચ્છતાને લઈને વાત થઈ ગયું કે આવે છે મજદૂર ઉપાડીને જાય છે, રોડ સારું છે. વધુ ઓર શું વિકાસ થઈ શકે છે આપના ગામમાં? એમ તો થશે યાર, ઘણું થઈ શકે એવું છે, પણ 1-2 નામ ગણાવી શકો છો? એમ તો આ સરપંચ સાહેબે કીધું કે ટ્રેક્ટર ની ટ્રોલી તો સ્વચ્છતાનો રોજ થઈ જાય એવું છે. બીજું થોડીક હજી પાણીની ટાંકો કે એવું બીજું કઈક બને ને તો અડધા ગામમાં થોડોક ઓછો આવે છે પાણી, તો ટાંકાની વ્યવસ્થા થાય પશ્ચિમ બાજુ. હા, તો એ પાણીની વ્યવસ્થા થઈ જાય તો એ સારું થઈ જાય. શું કહો છો, વધારે વિકાસ થઈ શકે ગામના, એના વિશે શું? વધારે વિકાસ માટે તો જો હમણાં આપણે ગ્રાન્ટો નો હિસાબ કરીએ તો જે સામાજિક અમુક સમાજવાડીઓ છે, જેવી રીતે વરસાદની અંદર કોઈ પ્રોગ્રામ બનાવવો હોય કે આ હોય તો એ જે પતરાનો સેટ તમે અહીંયા જોયો હશે અંદર ગયા હશે ને, તો એ અમે લગભગ 2-3 સેટ લગાવી દીધા છે. એટલે મૂર્તિ કોના છે જે છે લગાવેલી છે? એ હવે જે તળાવ અમારો છે ને એ 100 ને લગભગ 10 વર્ષ જૂનું છે. અને નામ શું છે તળાવનું? એ તળાવનું નામ છે બલીરા તળાવ. અને એ તળાવની ખાસિયત એ છે બેન કે એકવાર જો એ છલકાઈ જાય, ઓગની જાય તો 1.5 વર્ષ સુધી પાણી પીવા લાયક રહે છે એમાં. એ એમની ખાસિયત છે. અને એ તળાવ માનબાઈમાં એ બનાવી આપ્યો છે. જયારે દુષ્કાળો પડતા હતા તે ટાઈમે ખાવાની જયારે માણસો કને ખાવા પીવાનું ન હતું ત્યારે એ લોકોએ શું કીધું કે હમણાંની જેમ જેમ સરકાર કહે છે કે ભાઈ રાશન કાર્ડ તમે લાઈન ઉપર મફત લઈ લો, તે ટાઈમે એ આપણા વડીલોની સોચ હતી કે ભાઈ મફત ના આપીએ તો ભાઈ શું કરવું, આ લોકોને કઈ ધંધો રોજગાર નથી, દુષ્કાળની પરિસ્થિતિ છે. ત્યારે એ લોકોએ તળાવની અંદર માટીકામ જે કરવા આવતા હતા મજૂરો, એમને એ પોતાના
ઘરમાંથી જે ખાવા પીવાનું કે અમુક રકમ જે તે ટાઈમે જે પણ મજૂરી થતી હતી મજૂરો આપી કરી અને એ તળાવ બનાવેલું છે. તો પેલા જે મૂર્તિ બનાવેલું છે એ હમણાં સાયરા વિકાસ મંડળ અને અમારા એક ખાસ મૂર્તિ કોનો છે માનભાઈમાં પોતાનું જે એમણે બનાવ્યું છે તળાવમાં. અને એ મૂર્તિ હમણાં 2 વર્ષ પહેલા અમારા ગામના સખી દાતા છે ઉત્તમ ખેતસિંહ મમાયા, એ ગામની અંદર જે પણ કઈ કામ હોય કાજ હોય ઓટલાથી કરી અને જેટલો મોટો કામ હોય દાતા પરિવાર ખડે પગે ઉભો રહે છે ગામની અંદર. હમણાં પણ એમનો મમાઈ માતાજીનું મંદિરનું કામ ચાલુ છે, એમણે જમીને પોતે લીધી છે અને મંદિરનું કામ ત્યાં ચાલુ કરાવી છે. બાકી જે પણ કામ હોય ધારો કે આમાં દુષ્કાળની પરિસ્થિતિ છે, ગાયો માટે કઈક જરૂરત હોય આપણે એમને ફોન કરીએ તો સાયરા વિકાસ મંડળ છે, જૈન મહાજન છે અને આ ઉત્તમચંદ ખેતસિંહ જેવા દાતાઓ છે ગામની અંદર, એટલે ક્યાં પ્રોબ્લેમ આવતું નથી. કોણ બારિશમાં શું અહીંયાનો પ્લાનિંગ હોય છે? બારિશમાં ભરાવ થાય છે પાણીનો? ના, પાણીનો ખાસ ભરાવ થતો નથી કારણ કે નદી અમારી આ બાજુમાંથી નદી જાય છે, એટલે જયારે વરસાદ ચાલુ હોય ત્યારે બાય ચાન્સ 1-2 દિવસ અમુક વિસ્તારમાં પાણીનો થોડોક કીચડ કે એવું રહે છે, બાકી જે ઢાળ વાળો વિસ્તાર છે એ પાણી બધું નદીમાં હાલ્યું જાય છે, એટલે ખાસ પ્રોબ્લેમ રહેતું નથી એમ. અને બાકી જે અમારા તળાવોની ખાસિયત બલીરા તળાવ છે એ પીવા માટે અને ગામ માટે એમાં ફરતે અમે ગ્રામ પંચાયત તરફથી 5 સંરક્ષણ દિવાલ બનાવી નાખી છે. હવે એક ટુકડો જ બાકી છે, એ લગભગ 2-3 મહિનામાં બનાવી નાખશું એટલે આખો એ તળાવ પેક થઈ જશે. અને બીજો તળાવ છે ગામની પશ્ચિમ બાજુમાં, એમને અમે ખેતલાસા તળાવ એટલે મોટો તળાવ કહીએ, એમાં પણ હમણાં પશુ માટે પીવા જેવું પાણી છે. એટલે એ 2 તળાવ છે, એક સીમાડાની અંદર રેસીદા કરીને તળાવ છે, એમાં પાણી ઘણો પડ્યો છે. એ આજુબાજુના જે ગામવાળા છે અમારા સાયરા ઉપર નિર્ભર રહી અને પશુઓને લઈ આવે છે, અહીંયા પાણીનો યુઝ કરે છે. ગૌચર માટે શું વ્યવસ્થા છે? ગૌચર તો એમ ખુલ્લી પડી છે, મતલબ દબાણ ગૌચરમાં 1 ઇંચનું કોઈ નથી કર્યો, પણ જે કુદરતી ચારો થાય એમાં એ ઢોરો ચરવા જાય અને બાકી સરકારી જમીન છે એમાં જાય. પણ એ પરિસ્થિતિ ક્યારે જયારે વરસાદ પડે ત્યારે વરસાદ ઉપર નિર્ભર છીએ, જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી બીજી કઈ શક્યતા છે નહીં. આપના ગામમાં કોઈ સરકારી નાનું મોટું દવાખાનું છે અમારે સરકારી ચાલુ છે બાજુની અંદર, એમાં ડોક્ટર આવે છે, CHO છે, હા એ રોજ રેગ્યુલર આવે છે. ક્યારેક હવે એમની મીટિંગ હોય કે ક્યારેક બીજા ગામમાં 4 જ 12 જ આવી ગયા કે કોઈ પ્રોગ્રામ હોય એમનો, નકા નાનો સરવાર માટે અહીંયા તમે 100% મળી જશે. શરદી છે, માથું છે, તાવ છે એવી. અને મોટો જેમ કે ગર્ભવતી મહિલાઓ માટે કોઠારા છે, અને કોઠારા પર જો શક્ય ન હોય તો 108 અને કિલકિલાટ જે એમ્બ્યુલન્સ છે એના દ્વારા નલિયા છે, અને નલિયામાં જો પ્રસૂતિ ન થાય તો પછી અમારે ભુજ, નખત્રાણા અથવા માંડવી જવું પડે. પણ નલિયામાં સારું છે. તો વિકાસ માટે ગામડામાં વધારે અહીંયા મને એવું લાગે છે તમારા જે પણ તમે પોતાનો જે વિચાર અમને લોકો સામે વ્યક્ત કર્યા, તો ગામડાનો વધારે વિકાસ અહીંના દાતાના કારણે વધારે ને વધારે દાતાનો સહયોગ પૂરેપૂરો હોય છે બધા ગામડાઓની અંદર. એટલે જ્યાં જ્યાં પણ જૈનો છે, ભાનુશાલીઓ છે, એ પોતાનો માદરે વતન કરી ભલે રહેતા નથી અહીંયા, પણ એ વતનને ભૂલી નથી ગયા. અમારે અહીંયા જયારે જયારે એમની ધજા હોય છે, પછી પર્યુષણ આવે છે ત્યારે 200-250 માણસો અહીંયા ભેગા થાય છે. અહીંયા બધી અમે લોકોએ વ્યવસ્થા રાખી છે, અને ગામને પણ જે જરૂરત હોય એ ગ્રુપ વાઇઝ સંપર્કમાં રહી કરી અને જે જરૂરત પડે છે પૂરેપૂરો સહયોગ આપે છે. મને એમ પૂછવું છે કે તમે કેટલા વર્ષથી આ મતલબ પંચાયતી રાજમાં, એ પણ રાજનીતિ જ કહેવાય, જરાક નાના મોટા કહેવાય, તો કેટલા વર્ષથી તમે આ પંચાયતી રાજમાં સક્રિય છો? એઝ અ સરપંચ જોઈએ તો 2 વખત, એક વખત તમે સરપંચ છીએ અને 2 વખત ઉપસરપંચ રહી ચૂક્યા છે, એટલે 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષનો અનુભવ છે. તો ભાનુશાલી જયારે કહો છો ને, તમે લોકો તો દિલ્હીના છીએ, પણ અહીંનો એક ભાનુશાલી જે બહુ ફેમસ હતા, જયંતિભાઈ ભાનુશાલી અમારા ધારાસભ્ય હતા, MLA હતા અબડાસા તાલુકાના. બહુ સારું હતું એમનું કાર્યકાળ, બહુ જ સારું હતું. એ નાનામાં નાના માણસો આપણે ફોન કરીએ ને કઈક પણ આપણે આરોગ્ય લક્ષી હોય, કારણ કે ત્યારે હું ઉપસરપંચ હતો, મારો એના સાથે કોન્ટેક્ટ થયેલો છે, મારો પરિચયમાં હતો. અને નાનામાં નાનો જો આપણી પંચાયત નું કઈ કામ હોય કે કોઈ સરકારી કર્મચારી લગતો કોઈ કામ હોય, કોઈ આપણને ફરિયાદ કરવી હોય તો પણ એ બીજા હમણાંના નેતાઓની જેમ નહીં, એટ ટુ ટાઈમ આપણી હાજરીમાં એ ફોન કરી અને એ પ્રશ્નનો નિરાકરણ કરાવતો હતો. એવી ટાઈપનો માણસ હતો, બહુ સારો માણસ હતો. એમના ઘરના કોઈ આ જયંતિભાઈ ભાનુશાલીના જે કહેવાય ને કે એમની લેગેસી,
હા. લેગેસી આગળ નથી વધાર્યા? ના, એમાં બિચારાનો એક કાંઈક- રાજનૈતિક કરિયરને જેમ કે એ એમનો ભાઈ છે હમણાં એક, પણ એટલા બધા સક્રિય નથી. શંભુભાઈ કરીને છે, એ પોતે ખેતી મોટી છે એમની, હા, અને એમના ખેતીમાં- ઘરના કોઈ ઘરમાં તો હવે એક દીકરો હતો જેના નામે હમણાં કનકપરમાં કોલેજ બનાવી છે, એમનો એક્સિડન્ટમાં હા મૃત્યુ. મૃત્યુ થઈ ગયો હતો. તો મતલબ જયંતિભાઈ ભાનુશાલીના જે રાજનૈતિક લેગેસી હતું હા. એ આગળ નથી વધ્યું. એ નથી વધ્યું આગળ. જો કોઈ વધારવામાં આગળ આવે તો શું થશે? તો બહુ સારું કે એનો પરિવાર જે છે ને એ એમણે અબડાસા માટે ઘણું કર્યું છે, કારણ કે અમે નજરો સમક્ષ જોયેલી ચીજો છે. એમાં એ માણસ કને કોઈ નાતવાદ કે જાતવાદ ભેદભાવ હતો નહીં, ને બહુ વ્યવસ્થિત માણસ હતો. એમ જેને ભાનુશાલી તમે કહી રહ્યા, તમને એક સવાલ આવ્યો કેમ કે બહુ ચર્ચિત કેસ હતો. આઝાદી 100% ચર્ચિત હતો. આખા ગુજરાતમાં હા. ચર્ચિત હતો હા. અને નેશનલ મીડિયા માટે પણ એ બહુ મોટા પ્રશ્ન હતા મોટા પ્રશ્ન. જ્યારે એવા અસેસિનેશન થયા હતા હા, જયંતિભાઈનું. 100%. તો એમાં જ અમારો પ્રશ્ન આવ્યો. તો તમે પણ અહીંયા કેટલા વર્ષથી રહો છો? કે હું તો જન્મ મારો અહીંયા જ છે. તો તમે પણ એ જેમના નામ આપણે મતલબ લેવામાં આવ્યું જયંતિભાઈ ભાનુશાલી, હા. એના વિશે તમે કઈ જાણો છો? અહીં તો ધારાસભ્ય હતા હા. ને કામ સારા કરતા હતા, પણ હવે જેમ શું થયું ખબર ન પડી આગળ. તો આ છે ગામડાની સારી હાલત. જ્યારે પણ તમે મને ક્લોઝિંગ રિપોર્ટમાં જોવો છો કે જ્યારે હું જ્યારે અમને રિપોર્ટિંગ કરું છું ત્યારે ક્લોઝિંગમાં હંમેશા એમ કહું છું કે ગામની બહુ મોટી પરિસ્થિતિ ખરાબ છે, પણ અહીં ગામની સ્થિતિ જેવું સરપંચ લગાતાર તત્પર છે પોતાના ગામડાની સ્થિતિ સુધારવામાં 15 સાલથી, જો એક સતત એવો કહેવાય પરિશ્રમ છે કે ગામ વધારે ને વધારે રીતે સરળતાથી રહે, કે કેમ કે અહીંયા બહુ બધા જે એજ્યુકેટ હતા, જે જરાક પણ ફાઇનાન્શિયલ એમનું કન્ડિશન સારું હતું, તે અહીંયાથી ચાલ્યા ગયા. તે લોકો બહુ મિસ કરે છે પોતાના ગામ, પોતાના વતન, પોતાના ઘરને. તો અહીંના જે સભ્ય સમાજ છે, કોઈ પણ જાતના હો, એ ગામની સ્થિતિ વધારે સુધરે, કેમ કે એ કઈ પરિસ્થિતિમાં ગામ છોડીને ગયા છે એની પીડા એ લોકોએ મહેસૂસ કરે છે. તો આ ગામનો વધારે વિકાસ માટે અહીંના જે સમાજ છોડી ગયા છે એના દાન આવે છે, જેથી ગામડામાં વધારે ને વધારે વિકાસ થાય છે. તો આ છે રિપોર્ટ સાયરા ગ્રામ પંચાયત કોઠારાની. જો તમે ઈચ્છતા છો કે અમારી ટીમ, રાજમંચની ટીમ આપના ગામડે આવીએ અને આપના સાથે બેસીને વાતો કરીએ, પોડકાસ્ટ વિથ પબ્લિક સિરીઝ આપની સાથે પણ કરવું જોઈએ, તો અબડાસા તાલુકામાં ક્યાંક પણ તમે રહો છો, કોઈ પણ ગામડે રહો છો, અમે જસ્ટ તમે મારા કોમેન્ટમાં આવીને ગામડાના લોકેશન અમને મોકલો અને ગામડાનું નામ મોકલો. અમે લોકો ચોક્કસ આવી છીએ અને તમારી સમસ્યાઓ પણ સાંભળીશ, તમારી ગામની ઐતિહાસિક સ્થળ છે એના વિશે પણ ચર્ચા કરીશ, શું સારું છે એના વિશે ચર્ચા કરીશ, ગામડાના વિકાસમાં શું વધારે સરકાર પગલા લઈ શકે એના વિશે પણ ચર્ચા આપણે કરીશું. રાજમંત્ર હંમેશા લોકો સાથે પોડકાસ્ટ વિથ પબ્લિક સિરીઝ કરે છે અને લોકોની વાતો સાંભળે છીએ. રાજમંત્રની સાથે એક નિવાસી ફરીથી અમે લોકોને જોઈન કર્યા છે. પશુપાલનથી તમે જોડ્યા છો અને અમે લોકો જ્યારે ઇન્ટરવ્યુ બંધ કરીને જતા હતા ત્યારે એ ભાઈએ અમને કહ્યું કે મારું પણ એક પ્રશ્ન છે, તંત્ર સાથે પૂછવાનું છે, અમારી સમસ્યા છે. તો અમે એમના પણ એક સવાલો લઈ લઈએ કે શું છે આપનું નામ શું છે પહેલા બતાવો. મારું નામ જાડેજા બાલુભાઈ રાજમલજી. હા, તો રાજમલજી પશુપાલન થી છો, કેટલા હા. ભેંસો છે? મારા ઘરે 25 ભેંસ છે. 25 ભેંસો છે. અત્યારે તો બારિશ થતી નથી, આ ઘાસ તો સુકાઈ ગયા છે. હા, તો ગૌચરનું શું તમે કહેતા હતા? ઘાસ કાર્ડ બનાવ્યા છે, ઘાસ વિતરણ જે હજુ ચાલુ નથી થયું ગામમાં. હા. અમે 15-20 દિવસ ત્યાં ઘાસ કાર્ડ બની ગયા છે, પણ કોઈ તંત્ર ઘાસ આપતો નથી. ક્યારે તમને ખબર પડ્યા કે આ કાર્ડ થી જ તમને ઘાસ મળી શકે? અમને જાણ થઈ કે ઘાસ કાર્ડ બનાવી લો, તલાટી સાહેબ ને 20 દિવસની અંદર અમને ઘાસ કાર્ડ બનાવી દીધા, હા. પણ હવે અહીંયા કોઈ વિતરણ કરવા વાળું કોઈ છે નહીં કે ક્યાંથી મળે, હા. કોણ વિતરણ કરશે. ખાલી ઓર્ડર મળે છે ઘાસ મળશે, કાર્ડ બનાવી લ્યો. કાર્ડ અમે બનાવી નાખ્યા, 20 દિવસે કાર્ડ ઘરમાં પડ્યા છે. કોઈ પણ વિતરણ અધિકારી કોઈ અમને જાણ નથી કરી કે અહીંયાથી ઘાસ મળશે કે મળે. કેટલા વખત તમે ત્યાં ગયા કે અમને ઘાસ જોઈએ છે? એ તો જયારે ફોન કરી કે ઉપરથી ઓર્ડર નથી ફોનથી વિતરણ વાત કરવા, કરો ફોન થી વાત થઈ છે. તો એ કહું છું કે
ઘાસ વિતરણ નથી જો કહો છો તો એમના શું ભાવે મળે છે મને એ જાણવું છે. તો અહીંયા 2 રૂપિયા સરકાર શ્રી નો ઓર્ડર હતો, 2 રૂપિયા કિલો ઘાસ મળશે. હવે ક્યારે મળે, કેવી રીતના મળશે એ તમને ખબર નથી. ખાલી ઓર્ડર મળ્યો, અમે ઘાસ કાર્ડ બનાવી લીધા છે. હજુ સુધી કઈ વિતરણ થયું નથી. સરપંચ છે મારું સાથે, એમના સવાલ કરીશું શું છે આના વિશે. આ જેવી રીતે અમારા પશુપાલક બાલુભાઈ વાત કરી તો એ સત્ય હકીકત છે. અમને સૂચના મળી કે ભાઈ ઘાસ કાર્ડ બનાવી લેવો તો ઘાસનું વિતરણ રાત દરે જે 2 રૂપિયા કિલો નાકે એ મળશે. એના માટે અમારા ભાનાડા જે બાજુમાં ગામ છે એ ડેપો નો અમને એડ્રેસ મળ્યો હતો. અમે તલાટી શ્રી અને 1-2 જણા તય કરી અને કાર્ડ જેટલી પણ અરજીઓ અમારા કને આવી હતી 2 દિવસની અંદર એ અમે ત્યાં નલિયા જઈ મામલતદાર ની અંદર ઘાસ કાર્ડ બનાવી આવ્યા. ઘાસ એ લોકોને હાથોહાથ આપી દીધા. હમણાં 8-10 દિવસ 15 દિવસ થઈ ગયા, રોજના પશુપાલકોને મને ફોન આવે સરપંચ ની રોય કે ભાઈ ઘાસ કાર્ડ તો આપણે બનાવી લીધા, હવે ઘાસ વિતરણ ક્યારે થશે. એટલે હું પશુપાલકો છે જેને બધા નાના મોટા થઈ કરીને લગભગ 350-400 જેવા પશુઓ મારા ગામની અંદર છે. 350 400 જેવા પશુ છે ગામની અંદર, ગાયો ભેંસો એવા. અને ગામ છે કપિયત ગામ છે, જ્યાં વરસાદ આધારિત જે ખેતી કરતા હોય છે અને વરસાદ આધારિત ઘાસ થતું હોય છે. હવે આ 12 મહિના ઉપર થઈ ગયા એટલે સીમાડામાં કઈ છે નહીં, ગાયો બિચારી ભૂખે મરે છે. અને ચારાની પરિસ્થિતિ એવી છે કે જો 1000 રૂપિયા 800 રૂપિયા મણનો પશુપાલક ચારો લઈ શકે એવી પરિસ્થિતિ નથી. તો તંત્ર દ્વારા હું આપના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે ભાઈ જે ઘાસ અબડાસાની અંદર બનેલો ફોરેસ્ટ વિભાગ ગોદાઉન ભાનાડાની અંદર પડ્યો છે, અમારા કને કાર્ડ બનેલા પડ્યા છે. હું પરમ દિવસે રૂબરૂ નાયબ મામલતદાર અને મામલતદારને મળી આવ્યો. એ લોકોનું કહેવાનું એવું થયું કે હવે તો જો દુષ્કાળ જાહેર થશે પછી અમે વિતરણ કરશું. એ મને ચોખ્ખા શબ્દોમાં નાયબ મામલતદારે કહી દીધું છે. દુષ્કાળ જાહેર કરવાની પરિસ્થિતિ શું હોય છે? દુષ્કાળ જાહેર કરવાની પરિસ્થિતિ મારે જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી લગભગ આ જે ચોમાસાના સિઝન હોય એમાં એ તંત્ર રાહ જોતું હોય કે ભાઈ હજી આ ઓગસ્ટમાં થશે અને સપ્ટેમ્બરમાં થશે. સપ્ટેમ્બર સુધી જો વરસાદ ન થાય તો પછી દુષ્કાળ તંત્ર જાહેર કરે છે. એ તંત્ર ઉપર આધાર છે. જાહેર તો આજે કરી શકે. હવે એમાં ઘાસનું પહેલા એવો કલેક્ટરની સૂચના આવી કે ભાઈ જિલ્લા વાઇઝ એક ડીપો ખોલી નાખો તમે. તો અમારા આ વિસ્તારની અંદર 3 જિલ્લા પંચાયતની સીટો છે, એક નલિયા, પછી મોથારા અને કોઠારા. વાયોર, નલિયા અને મોથારા એ 3 જિલ્લા પંચાયત ડીપા ખોલવામાં આવ્યા. તો જે જિલ્લા પંચાયતમાં ગામડા આવતા તો અમારું ગામનું નક્કી થયું ભાનાડામાં, ત્યાં કે ઘાસ ડીપોમાં તમને ઘાસ મળશે. એમાં ઘાસ કાર્ડમાં ઉલ્લેખ કરી આપ્યો, પણ આજ દી સુધી મારા ગામની અંદર એક ઘાસડી ઘાસની આવી નથી. પશુધન ઘાસ વગર મરી જાય એ વાત જોઈને બેઠો પછી ઓર્ડર આપે. જેમ બને તેમ તમે જે કહો છો પશુધન નષ્ટ થઈ જાય બહુ મોટી વાત છે. આપણે હવે શું કરીએ, મહિનો થયો ઘાસ નથી તો એ તો હવે તંત્ર જોવે ને ક્યારે જાહેર કરે દુષ્કાળ, ક્યારે ત્યાં સુધી ભૂખે મરી જાય ને. રોજ જેને ઘાસ તો જોઈએ, વગરામાં કઈ છે નહીં. ઘાસ કાર્ડ ઘરમાં પડ્યા છે. હવે જયારે ઓર્ડર આપે ત્યારે એ તમે હવે તમારા માધ્યમથી કહો કે ભાઈ ક્યારે આપશે. મારે કોને રજૂઆત કરવી? સરપંચ ને કહીએ, સરપંચ કે ઉપર ઉવા જઈએ મામલતદાર, એના ઓર્ડર નથી તો ક્યારે મળે? તો તમે સાંભળી રહ્યા છો એક પશુપાલક જે હોય છે એના ઘર કરતા વધારે પ્રેમ એના પશુઓ સાથે હોય છે અને એ પોતાના જે પ્રેમ છે એના વિશે બહુ કઠોર શબ્દનો ઉપયોગ કરે છે કે જ્યારે પશુ અમારા મરી જશે ત્યારે તંત્ર અમને કઈ આપશે. તો એ બહુ મોટી વાત છે કે જ્યારે પશુના વિશે એવું કહેવામાં આવે છે કે એના જે પણ એક જ સહારા છે ઘાસ, એ પણ નથી આપવામાં આવી રહ્યું છે. તો એ મોટી વાત છે કે પશુપાલક પોતાના પ્રેમ માટે આવા કડા શબ્દોનો ઉપયોગ કરે છે કે જ્યારે પશુઓની મૃત્યુ પામી જાય ત્યારે તંત્ર જાગશે. આ સવાલ તો તંત્રને જ પૂછવામાં યોગ્ય છે કે પશુઓ વતી તમારા પ્યાર ક્યારે જાગશે, ક્યારે તમે પશુઓ માટે એના જે ચારા તમે પોતાના જ્યાં સ્ટોક છે ત્યાં રાખી રહ્યા છો તો ક્યાં સુધી તમે વેટ કરો છો? ક્યારે દુષ્કાળ ઘોષિત થશે? દુષ્કાળમાં કેટલું અફરાતફરીનો માહોલ બની જશે? એ બધા જોઈને, બધા પ્લાનિંગ કરીને તમે તત્કાલ હોઈ શકે તો પશુપાલકોને એની વાતોને સાંભળો અને જેવા હોઈ શકે એવા તંત્ર ફેસલા લે
એ અમે લોકો અને અહીંના જે પશુપાલકો છે એ વાર જોઈ રહ્યા છે. તો કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજમંત્ર.